દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વિકલાંગ વ્યક્તિઓ માટે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી। 1992માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને આંતરરાષ્ટ્રીય પરંપરાગત તરીકે પ્રચારિત કરવામાં આવ્યું હતું। વિકલાંગ લોકોમાં જાગૃતતા લાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે ખાસ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે રાજકોટ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જોઈએ અમારો વિશેષ અહેવાલ। દુનિયાભરમાં 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે રાજકોટમાં સમાજ સુરક્ષા વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થાઓનું સન્માન, દિવ્યાંગ મતદાતા જાગૃતિ તથા દિવ્યાંગોને સાધન સહાય વિતરણનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। દિવ્યાંગો માટે કામ કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા સ્પેશિયલ હોમ ફોર બોયઝ ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર નવનાથ ગુહાણેએ જણાવ્યું હતું કે દિવ્યાંગો સમાજનું અભિન્ન અંગ છે અને આપણી સંસ્કૃતિમાં વસુધૈવ કુટુંબકમની ભાવના વ્યક્ત કરેલી છે। આજે જે વિશ્વ વિકલાંગતા દિવસ છે એની ઉજવણી આજે રાજકોટમાં કરવામાં આવી અને આ જો પ્રોગ્રામ હતું એમાં એક 2-3 ઉદ્દેશ હતા। પહેલાં તો જે આપણા વિવિધ સંસ્થાઓ જે દિવ્યાંગોની સહાયતા માટે કામ કરી રહ્યા છે એમને બિરદવાનો એક પ્રોગ્રામ હતું। એના સાથે જેટલા વાલીઓ અને દિવ્યાંગ ભાઈ બહેનો હતા એને એક અસેસમેન્ટનો પ્રોગ્રામ પણ આપણા અહીંયા કરવામાં આવેલ છે અને ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર, PGVCL અને અલિમ્કો એ ત્રણેય સંસ્થાને ભેગા મળીને દિવ્યાંગોના સાથે આપણે કઈ તરીકે આગળ વધી શકાય આ બાબતનો એક સરસ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ જો છે આજે રાજકોટમાં કરવામાં આવેલું હતું અને એમાં બહુ ઘણો પ્રતિસાદ જો છે રાજકોટના ગામડાઓમાંથી પણ આપણે મળ્યા છે એવું અમારું એક માનવું છે। આપણે બધાએ મળીને જે સામાજિક આરોગ્યની વાત કરી એમાં દિવ્યાંગે આપણે બહુ મહત્ત્વપૂર્ણ એક હિસ્સો છે। એના સાથે જ આપણે જે બધાને વસુધૈવ કુટુંબકમની જે વ્યાખ્યા છે એમાં દિવ્યાંગોનો પ્રથમ જે છે એ સ્થાન એમાં આવી રહ્યા છે અને આપણી સમાજની ગુજરાતની એક જે વિશિષ્ટતા છે કે જેમાં આપણે બધા મળીને એક સામાજિક વિચારોથી આગળ વધી રહ્યા છે। એ જ પ્રકારે દિવ્યાંગો સાથે પણ આપણે કોઈ દીન ભાવના નહીં કરીએ કે કોઈ દયા ભાવના કરીએ, એનાથી વધારે આપણે એમાં રાઇટ્સ એમને આપવી જોઈએ, એમના મળીને એમને જ્યારે પણ આપણે મદદરૂપ થઈ શકે એ કરી શકે અને એટલા જ માટે જે માનનીય વડાપ્રધાનશ્રીએ એમાં એક શબ્દ આપ્યું દિવ્યાંગ, એટલે એ બહુ મહત્ત્વપૂર્ણ અને અર્થપૂર્ણ શબ્દ આપણે બધાને મળ્યો છે। એટલે આ જ ભાવનાથી આપણે આગળ વધવું જોઈએ। સામાન્ય નાગરિકની જેમ વિકલાંગોને પણ તેમના તમામ હક મળી રહે તેમજ સમાજમાં તેમની સમાનતા વિકસાવવા માટે સામાન્ય નાગરિકોની જેમ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમના સામાજિક આર્થિક સ્થિતિને સુધારવા માટે લોકોને અપંગ વ્યક્તિઓના અધિકાર વિશે જાગૃત કરવા, સંપૂર્ણ ભાગીદારી અને સમાનતા માટે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ। આજે ખાસ એક કહું કે હું એક દિવ્યાંગ બાળકની માં છું, એટલે મારા માટે પણ એક આ ખૂબ આ દિવસની જેમ અલગ અલગ દિવસોની ઉજવણી થતી હોય તો આજે દિવ્યાંગ વર્લ્ડ ડિસેબિલિટી ડે જે છે એ અમારા માટે ખૂબ મહત્ત્વનો છે અને આખા ભારતમાં અને આખા વિશ્વમાં આની અલગ અલગ રીતે ઉજવણી થતી હોય છે। એટલે આજે જે આ દિવ્યાંગોને સાધન સહાય, ખાસ કહું કે અત્યારે હવે સમાજમાં પહેલાં દિવ્યાંગોને બાપડા બિચારા એવું કહેવાતા હતા, જ્યારે આજે સમાજમાં જાગૃતતા આવી છે અને સરકાર પણ એટલું સરસ દિવ્યાંગો માટે કામ કરી રહી છે કે પહેલાં એને જે કહીએ કે અંધ અપંગ કહેવાતા હતા, લૂલા લંગડા કહેવાતા હતા, મંદબુદ્ધિ કહેવાતા હતા, મેન્ટલ રિટાર્ડેડ બાળકો કહેવાતા હતા, આજે હવે એમને દિવ્યાંગ કહેવાય છે। તો ખાસ એ પણ વાત જે છે કે એ પણ ખૂબ અમારા માટે એક દિવ્યાંગ બાળકની માં છું એટલે મને પણ ગમે, નહીંતર મારા દીકરાને પણ મંદબુદ્ધિ એવું કહેતા હતા અને આજે હવે ક્યાંય પણ નીકળીએ છીએ તો દિવ્યાંગ એવું કહેવાય છે। તો આજના આ દિવસે તમામ લોકો જે પણ ખાસ આપ મીડિયાના માધ્યમથી લોકોને ન્યૂઝ પહોંચાડશો તો લોકોને પણ એ કહેવા માગું છું કે આપની આસપાસ આવું કોઈ પણ દિવ્યાંગ દેખાય તો એને સહાનુભૂતિ નહીં, એને પ્રેમની જરૂર છે, એને તમે સપોર્ટ કરો, એને તમારા સાથની જરૂર છે। આ વખતે 2024ની જે થીમ જે છે એ જ છે કે તમે ઇન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ આ લોકોને પણ તમારો સમાજ અને સોસાયટીના હિસ્સા છે એમ તમે દિવ્યાંગોને પણ તમારી સાથે રાખો અને એને એ જ જરૂર છે। આપણા ભારતમાં ઘણા એવા લોકો છે જે આપણને ઘણું બધું શીખવાડે છે, જે પોતાની વિકલાંગતાથી હાર નથી માનતા પરંતુ તેને પોતાની તાકાત બનાવે છે। તેઓ પોતાના પર સ્વનિર્ભર રહે અને
સમાજમાં સન્માનતા સાથે પોતાનું જીવન જીવી શકે એ માટે આજના દિવસે અલગ અલગ થીમ દ્વારા આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે સંવાદદાતા વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.